નમસ્કાર, આપ જોઈ રહ્યા છો P24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરમાં ચાલુ તપાસના નાસ્તા ફરતા લૂંટના આરોપીને ઝડપી પાડી રીકન્સ્ટ્રક્શન કરતી લસકાણા પોલીસ। પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત શહેર તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 વાબાંગ જામીર સાહેબ નાઓની સૂચના મુજબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 1 આલોક કુમાર સાહેબ અને મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી એ ડિવિઝન VR પટેલ સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલુ તપાસના નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલ હોય, જે સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી કે ચાવડા સાહેબ નાઓના માર્ગદર્શન આધારે સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર NR પટેલ સાહેબ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ બળભદ્રસિંહ હમલભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ કૃપાલસિંહ મનોજભાઈ નાઓને ખાનગી રાહે મળેલ સંયુક્ત બાતમી હકીકતના આધારે લસકાણા પોલીસ સ્ટેશન ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 309(4), 309(6), 61(2) મુજબનો આરોપી ગોપાલ દામજીભાઈ ઠોળિયા, ઉંમર વર્ષ 20, ધંધો નોકરી, રહે ઘર નંબર 215, ભગીરથ સોસાયટી વિભાગ 2, મારુતિ ચોક, LH રોડ, સુરત નાને બાતમી હકીકત આધારે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।